ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થીઓના આંદોલનના પગલે વન વિભાગે નિર્ણય બદલી લીધો છે. વનરક્ષક ભરતીમાં CBRT પાસ થયેલા 25 ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે માન્ય ગણવામાં આવ્યા છે. 823 જગ્યાઓ સામે 8 ગણાને બદલે 25 ગણા વિદ્યાર્થીઓને આગળના ટેસ્ટ માટે માન્ય ઠેરવવાનો નિર્ણય કર્યો છે. ગત સપ્તાહે આ ભરતી હેઠળ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે CBRT પછી ફિઝિકલ ટેસ્ટ માટે 8 ગણા ઉમેદવારોને માન્ય ઠેરવતા ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. ઉમેદવારોના વિરોધને પગલે વન વિભાગના નાયબ સચિવ નલિન નિર્સતાએ મંગળવારે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને પત્ર લખી અને CBRT પછી ફિઝિકલ ટેસ્ટ માટે માન્ય ઉમેદવારોને નક્કી કરવા માટે 8 ગણાનું પ્રમાણ વધારી અને 25 ગણાનું કરવા સૂચના આપી હતી. જેમાં નાયબ સચિવે ભૂતકાળમાં વિદ્યાર્થીઓને શારીરિક તબક્કે ક્ષમતા કસોટી દરમિયાન પૂરતા પ્રમાણમાં ઉમેદવારો ઉત્તીર્ણ થયા ન હોવાથી ભરવાપાત્ર જગ્યાઓ ખાલી ન રહે તેવા ઉદ્દેશ્યથી માગણી થયેલી જગ્યા માટે 25 ગણા ઉમેદવારોની યાદી પૂરી પાડવા સૂચન આપ્યું હતું. આ તરફ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ વનરક્ષક ભરતી મુદ્દે નોર્મલાઇઝેશન કર્યા પછી ઉમેદવારના ગુણ પ્રસિદ્ધ થાય અને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT સિસ્ટમ રદ કરવામાં આવે એવી માગ સાથે આંદોલન ચાલુ રાખ્યું છે. આ વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજાને પણ જેલમાં નાખી દીધા હતા, પણ અત્યારે એમને છોડી દેવામાં આવ્યા છે. હવે આગળ આ આંદોલન શું વેગ લેશે એ જોવાનું રહેશે.